જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના શહેરમાં કરોડોના ખર્ચે બનેલો અંડરબ્રિજ હાલ તો શોભાનો ગાંઠિયો બન્યો છે, કારણ કે આ બ્રિજ પ્રથમ ચોમાસે જ વરસાદી પાણી ભરાઈ જતા સ્વિમિંગ પુલનું રૂપ ધારણ કર્યું છે। લોકો કહી રહ્યા છે કે તંત્રએ પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કેમ નથી કરી। રેલવે ફાટક પર ટ્રેનની અવરજવરને કારણે વારંવાર ફાટક બંધ થતું હોય છે, જેથી રાહદારીઓને મુશ્કેલીઓ પડે છે। માટે અંડરબ્રિજ બનાવવામાં આવે છે, પરંતુ તંત્રની અણઘટ આડવટને કારણે આજે નાગરિકો પરેશાન બન્યા છે। રેલવે હિત રક્ષક સમિતિના પ્રમુખ દ્વારા અધિકારીઓને જણાવવા છતાં કોઈ પગલાં લેવાયા નથી, ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે એવા સવાલ લોકો ઉઠાવી રહ્યા છે। આપ લોકો જોઈ શકો છો અને આજે અમારી સાથે આ રેલવે સલાહકાર સમિતિના સભ્ય છે અમિતસિંહભાઈ સિસોદિયા, દેવજીભાઈ પટેલ, મહેશભાઈ કાનાબાર, બનેશભાઈ વિવિધ વગેરે આવેલા છે। અને આજે તમે જોઈ શકો છો હમણાં તાજેતરમાં જ બનેલો અંડરગ્રાઉન્ડ પુલ કે જે મુશ્કેલી ન થાય, આમાંથી વાહનો પસાર થઈ શકે, તો આખા ચોમાસામાં વાહન પસાર થઈ શકે એવી સ્થિતિ જ નથી, કારણ કે થોડો ઘણો પણ વરસાદ આવે લાખો બેઠો પુલ છે ભરચક થઈ જાય છે અને એક પણ વાહન ન નીકળી શકે એવી સ્થિતિ છે। જે વખતે બન્યો ત્યારે સોશિયલ મીડિયા દ્વારા આમાં ભ્રષ્ટાચારની ગંધ છે એવું લખીને જાહેરાત રીતે પણ આપેલ છે અને અધિકારીઓ મારી દ્રષ્ટિએ જાણતા હોવા છતાં આ બાબતમાં કંઈ લક્ષ લીધું નથી અને અગાઉ પણ આ બાબતમાં વિનંતી કરવામાં આવેલ છે। એ બાબત સિવાયની પણ અનેક વિનંતી કરવામાં આવેલ છે, પણ રેલવે સલાહકાર સમિતિએ જે લખીને આપેલ છે તેનો પણ આજ દિવસ સુધી ઉકેલ ન થયો। તદુપરાંત જ્યારે રેલવેમાં ક્રોસિંગ થાય છે ત્યારે 1 નંબરમાંથી 2 નંબરમાં પેસેન્જર જવા માટે તકલીફ પડે છે, 2 નંબરમાંથી 1 નંબરમાં જે લોકો આવે છે ને બહાર નીકળવા માટે તકલીફ પડે છે। ઓવરબ્રિજ મંજૂર થયેલો છે જ્યારે આ કામ થયું હતું ત્યારે, તેને માટે પણ ઘણી વખત રજૂ કરતો, ઓવરબ્રિજ પણ કરવામાં નથી આવતો। ત્યારે આજે અમે લોકો રેલવે સલાહકાર સમિતિના સભ્યો સાથે બધા વિનંતી કરીએ છીએ કે રેલવે વિભાગ આ બાબતમાં ધ્યાન આપે અને વહેલા વહેલું આ કાર્ય જે છે એ પરિપૂર્ણ કરે, આ મુશ્કેલી છે કાયમી રીતે દૂર કરે, તો જ આ પૈસા લેખે લાગે, બાકી તો પૈસા પાણીમાં જાય એવી સ્થિતિ છે।